મોરબીના હળવદમાં લાડિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। હળવદના જૂના ઈશનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જેના પગલે માઇનોર કેનાલ બંધ કરી દેવામાં આવી છે। નર્મદાની માઇનોર કેનાલ બંધ થઈ જતા વાવણી કરતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી, જે અંગે 30થી વધુ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે માઇનોર કેનાલ માથા ભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે બંધ કરી દેતા ખેડૂતો લાલઘૂમ જોવા મળ્યા હતા। કેનાલ બંધ થવાથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, તો જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે। આ ખેડૂતે નર્મદાના બટલા કેનાલને સરકારે કેનાલ બનાવેલી છે, એ કેનાલ બોરીને પાછું વાવેતર કરે છે, તો આપ સરકારને જાણ કરી આ બટલા કેનાલ ખુલ્લી કરાવીને પાણી ચાલુ કરાવવું। આ ધોરિયા કેનાલ છે એ બુરાણ કરે છે, એ સાફ કરીને અને અમારું પાણી અંદર વરાવે એવી અમારી માંગ છે।